જય શ્રી રામ. હર હર મહાદેવ. ભગવાન સમય આપવામાં કંજૂસ છે. ભગવાન આયુષ, ઉમ્ર, વર્ષ, સમય, ટાઈમ આપવામાં કંજૂસ છે. તમે પણ બીજાને સમય આપવામાં કંજૂસ થાઓ. સમય વધારે ન આપો કોઈને. ભલે પરોપકાર કરો, દાન કરો, મદદ કરો, પણ સમય ન આપો વધારે. આવશ્યક હોય તો સમય આપો. ઘણા લોકો દોસ્તો સાથે 5-5 કલાક બેસી અને ગપ મારે, પણ કહો 5 મિનિટ ભજન કરે તો ન કરી શકે. ઘણા લોકો આશ્રમોમાં 6-6 કલાક 12-12 કલાક રહે અને વ્યસન કરતા હોય, બાપુ પણ કરતા હોય, ભક્તો પણ કરતા હોય. બાપુ અને ભજન સમય બેકાર જ આવે છે. પણ એવા વાત બોલો ને તો ખોટો લાગે. 3 કલાક લોકો સિનેમા જુએ પણ 5 મિનિટ ધર્મશાસ્ત્ર ન વાંચે. મનુષ્ય કહે છે સમય નથી. પડોશમાં ઝઘડા થાય તો ભેગા થઈ જાય માણસો, બધું કામ મૂકીને, પણ ભજન માટે સમય ન કાઢી શકે. ભગવાન સમય આપવામાં કંજૂસ છે. તમે પણ બીજાને સમય આપવામાં કંજૂસ બનો. લોકો 6-6 કલાક ગાડીમાં બેસીને હોટલ ભોજન કરવા જ આવે છે, પણ 5 મિનિટ કોઈ મંદિર જતો નથી. સમય વ્યર્થ ગવાવે છે. પૈસા ખર્ચા કરીને લોકો ન જોવાવાળા દૃશ્યો જુએ છે, પણ ફ્રીમાં ભજન થાય તો નથી કરતા. મિત્ર હોય તો મદદ કરો, પણ મિત્ર સાથે પણ બેકાર સમય વાપરો નહીં. વ્યર્થ સમય ન વાપરો. ચાય પીવા જાઓ ત્યાં 2-2 કલાક બેસી રહો. શાસ્ત્ર તો કહે છે સાધુ પાસે પણ જ્યાદા ન જવા જોઈએ, સંતો પાસે. પણ લોકો 15 કલાક પડેલા હોય નશા માટે, વ્યસન માટે. નોકરી કરતા હોય તો ઓફિસમાં ના બેસેલા હોય, બહાર પંચાયત કરતા હોય. નોકરી કરો તો ઓફિસમાં બેસો તો એ ભજન બની જાવે. વ્યર્થમાં સમય ગવાવે. પછી કહે છે મારા જીવનમાં દુઃખ છે. દુઃખ તો રહે ને સાહેબ. આ મનુષ્ય તન ભગવાન આપેલા છે ભજન કરવા માટે, પરોપકાર કરવા માટે, પણ સમય તો લોકો વ્યર્થ કરે છે. લોકો મેક્સિમમ સમય નિદ્રા, બીજાની નિંદામાં વાપરે છે. આ મનુષ્ય તન નિદ્રા તો બધા કરે છે, પશુ પંખી કરે છે. પશુ પંખી તો મનુષ્ય કરતા શ્રેષ્ઠ છે સાહેબ, કારણ એ નિંદા તો નથી કરતા. લોકો નિંદા કરવામાં સમય ખર્ચ કરે, પણ ભજન કરવામાં સમય ખર્ચ ન કરે. કોઈ ડૉક્ટર બોલે કે સવારે ઉઠીને હાલો 5 કિલોમીટર તો ડાયાબિટીસ ઓછા થાય, શરીર ઓછું થાય, પણ મંદિર 5 મિનિટ હાલીને ન જાવે. સમય કોઈને ન આપવો જ્યાદા. આવશ્યક હોય, બીમાર હોય, રોગી હોય, દવાખાના હોય, ઇમરજન્સી હોય તો આપો. બાકી હરિભજન કરો. સમય મળે તો કોઈની મદદ કરો. બાકી સમય પંચાયત કરવામાં, નિંદા કરવામાં, મીટિંગ કરવામાં લોકો વધારે વાપરે અને એમાંથી ઝઘડા થાય. પછી એમાંથી દોસ્તી તૂટે, દુશ્મની બને.
સમય મત બરબાદ કરો. ભગવાન સમય આપવામાં કંજૂસ છે. તમારા પાસે જે ટાઈમ છે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 50 વર્ષથી તો વધારે કોઈ પાસે નથી. 100 વર્ષ ભગવાન આપેલા હોય તો અડધા તો નિદ્રા. એમાં આનંદ કરો, મોજ કરો. કાલની શું ભરોસા? ઘણા લોકો કહે હું કાલે ભજન કરીશ. કાલ આવવાનું છે. રડવાનું બંધ કરો. સ્ટોપ ક્રાઇંગ. લોકો ખૂબ ચિલ્લાવે છે. સમય ખરાબ કરો એ પણ અપરાધ છે ભગવાનના નજરમાં. ભગવાન કહે છે સમય બરબાદ ન કરો. હું જેટલો આપેલા છું એનો સદુપયોગ કરો, પરોપકાર કરો, મંદિર જાઓ, સત્સંગ કરો, ઘરમાં લોકો હોય એના સાથે બેસો. ઘણા લોકો ઘરમાં સમય નથી આપતા. પત્ની સાથે, દીકરા સાથે, દીકરી સાથે, મા બાપ સાથે, અને બહાર સમય બરબાદ કરે છે. પછી ઘરમાં શું થાય તમે ખબર ન પડે. પછી ઘરમાં લોકો શું કરે છે ખબર ન પડે. પછી ઘરમાં ઘણી વાર ગલત બની જાવે. દીકરી ભાગી જાવે, દીકરો ભાગી જાવે. એનાથી બધું હોય તો સમય ઘરમાં આપો, સદુપયોગ કરો. સમય આનંદ કરો. જેટલો સમય તમારા પાસે શેષ છે, બાકી છે, એમાં આનંદ કરો. રડો નહીં. રડવાનું બંધ કરો. આનંદ કરો. લોકો ક્રોધમાં કેટલા છે. આ મનુષ્ય શરીર ક્રોધ કરવા માટે આપેલા. બાત પે ગુસ્સા કરતા હોય. સમયથી પાણી ન મળે તો ગુસ્સા કરે, સમયથી ચાય ન મળે તો ગુસ્સા કરે, સમયથી રોટલા ન મળે ઘડીક તો ગુસ્સા કરે. 5 મિનિટ લેટ. અમુક લોકો તો ઘરમાં ક્રોધ કરે, બહાર બીતા હોય અને ઘરમાં પાવર દેખાવતા હોય. એવા પણ મનુષ્ય છે. ક્રોધ કરવા માટે નથી, આનંદ કરવા માટે છે. આપો. જગતને ધન આપો, જગતને માન આપો, જગતને સન્માન આપો. સમય ઓછા આપો. આ જે સમય બચેલા છે ભજન કરો, કર્મ કરો, સત્સંગ કરો. સમય બેકાર ન ગવાઓ. કારણ ભગવાન દુબારા સમય ન આપે. તમે